કાકા બધી મગજમારી બંધ કરો. હાલો જે હાલતા હડો. ત્યાં પૈસા તો નહીં, ખાવું તો ખવડાવી દઉં. ના હાલવું હોય તો ના પાડ ને કઈ એક તપેલા પૂરું કોઈ ના છે. મિત્રો આઈડી લોકેશન આ ગાડી આખી બધું ઊંઝેલો મોય એજી ચાલુ દે તો ગોમ આવી ગયો હું શું કહું હોય તો ના બદલાય કપડા આપડા આથી કોઈ ના લી વીઆઈપી લાગે છે વીઆઈપી ગાડીમાં આવ્યા તો આગળ બદલી આજે કોઈ ના એક બદલી નાખું એક નંબર જગ્યા પાડી બોસ કોઈ ના લગ પૈસા લઈ ગયા બોસ આવી ગયું લોકેશન કોઈ નહીં ટુકડો બદલવા મજા આવી જા અમારું આ તળાવમાં જવાનું બદલવા ના બેગ લાય તઈ જોગ હું અંગત આવું ના હું એકલો અમો ઓકે પછી વાત સારું ફટાફટ આવો મારો બેટો ચીલી જગ્યાએ લાવો ઓય ભાડા લઈ એટલે હાલ બદલી નાખો અને વીઆઈપી માં સુધી ડીઆઈપી બની દઉં અને એવી એક્ટિંગ કરું અમારી વસ્તી ભીખ હાલા તાણી તમે કેવા તૈયાર થઈને આવ્યા હો આની હા તમારી જેવી તો એક્ટિંગ અમે કરી જ નાખો બોલો ના એમ તો તમારો મેનેજર બનાવ્યો મને વાત સાચી હો આની અને બોસ તમે શેઠાઈ આવતા હતા ને તો મને કેવું લાગ્યું ખબર નક્કી ભિખારી જોડી કોઈ ભીખ માંગવા આવે કોમ કર તું આ ઠેલો લઈ અને તું ઉપર કર હું તું ગયા કોમમાં બાકા જીકી બોલાવ બાકા જીકી તમારે બેવાન જો લોકેશન નીકળ અને પેલા 3 જણો જો અમારે 20 કિલોમીટર છેટું જવાનું હા તો ગાડી ગેટ પાર્કિંગ કરી અને ઉપડી જજો પેલો બાઇક લઈ લે અને બાઇક તો ખેતર બેતર હંતાઈ જજો બાલા શું કીધું કેવું ના પણ ગાડી ચી પાર્કિંગ કરી તું એટલે કમ્પ્લીટ તું ગોમમાં જઈને બાકા જીકી બોલાવ સારું ગોમમાં જઈને બાકા જીકી બોલાવું હું નહીં હાલ તો હવે જોઉં હાલ જઈને બધો બૂટા ખાલી કરી નાખું માતાજીના દર્શન કરી લઉં ના હાલ તો માતાજી મોનાઈ ના લાવી માતાજી હલાવજો વાહ પૈસા થઈ જાય હમણાં હપ્તા મુકતા આ ગાડીઓના ખોટ અરે દાદા તમારે તો પા એરંડા કેવા હતા લીલા લીલા સામ નામ જબ્બર કર્યા છે એ થોય જ કે મહેનત એવી કરી હતી એ વાત સાચી મહેનત કરી હતી પણ અમારે તો કઈ એરંડા કોઈ લેવાનું હતું તમારે ગોળી કોઈ મહિને ક્ષેત્ર નતા થતા દાળો કોણ ક્ષેત્રમાં એના પાછળ એવી મહેનત એ કરવી પડે અમારે તો એરંડા કોઈ હતું જ નહીં હુકાઈ ગયું બધું એટલે પાણી પાવું પડે કે પાણી તો પાયું એક વખત તો પાયું આખો દાડી ચેલું પાપા કરવાનું હવે એરંડાની વાત મેળો પડતી તમારે કોમ સર શું કહો કહું ન કહું હું શું કહું લ્યા મન તમારા સિવાય કોઈ વાત કેવી ગમતી જ નહીં પણ કોકી કરે ના પાડી અને કોઈ ખબર કે તમે કદી નાય નહીં પાડવાના પા એવી તો વાત શું હતી નાય નહીં પાડતો મને ખબર કે તમે એકલા જ છો ખડપા જેવા હું શું કહું પણ કોકી એમને હું ખબર પડે અરે તમે તો કહી દો કે યાર સમય આવ તો શું તમે વાત લઈને આવ્યા અમે એરંડા ભરાયા થોડા પૈસા તો હાલો મારો ઓછો મસ્કો મારી પૈસા લેવા આવ્યો હા અરે સુમય હા
એરંડા તો તમારે ભરાયા હી એટલે કોઈ નહીં આવ્યું. ચમ નહીં આવ્યું એટલે હું ખૂબ ફોન હતું તો કશું આવ્યું જ નહીં. થોડા આયા એ પાવ કરીને લાવી દીધું પછી. પણ ખબર હા 37,000 રૂપિયા આયા છે. તોય સાડત્રી આવ્યા બધું હો રાખો. સાડત્રી નહીં આવ્યા. તો શું આવ્યું તારી એટલે 7,000 રૂપિયા આવ્યા હતા. લે, હા તમે 37 ગણ લીધા છે. આ બાયકમાં ખર્ચા કરીને પૈસા પટાઈ નાખે એમ કહો અને એકી ફરા મહિનામાં તો તમે એન્જિન પટાઈ નાખો એમ તો કેવું હેડો એટલે પટાઈ નાખો ને એ પટી ગયું છે. એટલે પણ એ માટે તમે પણ પૈસા માગું લ્યો તાણી. પણ પૈસા માગું સીધ નહીં તો અહીં આલું એટલે તમારે જરૂર પણ તો ખાલી 2 ભાઈઓ બાઇક લઈને ઉપર છું ને તો આખા ગામમાં વટ પડશે. મારે જરૂર પડી ને હા કદી 2 ભાઈઓની તમે કદી મારો સપોર્ટ જ નહીં કર્યો કદી કાકોજી નહીં લઈ ગયા મને મારો બેટો જૂનું ગળો બહુ જૂનું. એટલે એવું ના હોય. એક ઉભા રહો. એક વાર હું ગામમાં ઉભો તો તો તમે કાકો જતા હતા બરોબર હા તે હું કીધું કે સમય ઉભા રહીજો કાકો જ લઈ જાજો તો તમે શું કીધું તું બાઇકમાં ઓઇલ નહીં મારો બેટો જૂનું તે પછી હું ઘટ હ 10 રૂપિયા રિક્ષામાં ભાડું ખર્ચીને આવ્યો આ ડોશીએ ચો વચ્ચે વચ નાખ્યું છે ઘરમાં જવાની જગ્યા રાખતી નહીં વચ્ચે ચો વચ નાખી દે છે પેલો ગટિયો છે કે તકરી છે કે છોકરો છે કે ચો ગયો છે બેઠો પાવા છે કે નાહી ગયો છે રખડવા કંટાળો આવ્યો કંટાળી થાજ્યા તારી ગાડી મોટો બંગલો માર્કેટ નો મશે તમારો કાકા કાકા ચોથી આયેલા રામ રામ તડકાનો હા આ તડકાનો ચોથી આયો તું કાકા તો મારે તો મજબૂરી છે તો આવું જ પડે કે ઘરે આયો તું ભલે આયો હેડ ખાવા તૈયાર છે ખાઈને નીકળવાનું કરતું કાકા પૈસા લેવા છે થોડા પૈસા તો નહીં મળી તો ખાવું તો ખાઈ લે તૈયાર છે શું બનાવ્યું એ કાળેંગોનું દૂધનું શાક કર્યું છે મને ભાવતું નહીં તને ભાવતું જ ખાઈને જા ને રહેવા દે કાકા મને ત્યારે એવું તો નહીં ભાવતું બરાબર. હું તો પનીર ટિક્કા પછી આમ સેવ ટમાટર દાલ તડકા ને એવું ખાવું એ પણ હોટલનું ઘરનું તો નહીં ખાતો હું યાર ઘરનું તો ભાવતું જ નહીં યાર ઘેર બહેરા મરતું મેઠું નાખવાનું ભૂલી જ હોય એવું તો મુએ કદી ભાડ્યું નહીં પનીર ટીકા ને એવું તો એ એ પણ- કાળેંગન પેલા ભેડા દૂધી ચેતનનું બધું ખાવા પણ હું તમારા ઘેર ખાવા નહીં આવ્યો તાણી ખાલી આલો એમ જે હાલવાના હોય પૈસા તો નહીં મારા કાકા અંદર ગમવા નીકળો ને હમ તો પાછા આમ વટ પડે હો તમારો તો પાવ વળતો પડે પણ ક્ષેત્રમાં મારો વટ પડે હા? ગમત નહીં પડતો યાર તરતો તો ગોઠતો નહીં હું શું કહું કાકા હા. આમ તો મૂછો પાછી લાગે પોલીસ વાળા જેવા લાગવા હતા કાકા થઈ જવાની લીધે પોલીસ વાળા છો બોલો મને ખબર હતું ગુનેગાર ટટાળવામાં નહીં, હા પણ હું મારા વોલ્ટ વટાઈ નહીં એવું હોવે. જે કાકા પાલી ને તો પાયલી જે હાલો હાલો તો પૈસા તો નહીં તાર ખાવું હોય તો ખવડાવી દઉં એ કાકા ખાવું નહીં કહું થાય હું ઘરનું નહીં ખાતો ને એવું એ પાઉં શું બનાવ્યું કાઢેંગા મને ઝેર જેવા લાગે અને આટલા બધા પૈસા તો લાવ્યો તું આ તો નકલી કાકા પેલા ઉધાડા રસ્તામાં પેલી નહીં નકલી નોટો આવતી હોવે. એ રહી હું બતાડ ખરા નકલી થી આવી ના એ તો હું મારા છોકરા અંબા લઈ જાય નકલી નહીં જોયું અરે બતાડ કાકા હાલો કે કાકા પણ ના ના પૈસા નહીં પજેમ જ પડ હા. ખાવું હોય તો ખાઈને હેડ કાકા યાર ભગવાન ને અરે મારે ના ના કાન પજેમ જ પડ ખાવું હોય તો ખાઈ લે નકર પછી એક કામ કર આ તારી ભેંસું નાસી દે કાકા એ બધું કોમ નહીં કરતો હું મારથી બધું કોમ થતો નહીં હવે હારી ભેંસનું દૂધ પાવું અને દહીં ઘી ખવડાવું ત્યાં તારા કરતી હારામ હારી પણ ડેરીનું ખાવું પૈસા કે 30 રૂપિયા હેકતો થયું કાકા બધી મગજમારી બંધ કરો હાલો જે હાલતા હડો ના પૈસા તો નહીં તાર ખાવું તો ખવડાવી દઉં ના હાલવું હોય તો ના પણ એક કેમ તપેલા પોડું કોઈ ના ખાવાનું ખાતો નહીં પૈસા લેવા આવ્યું મને ચાલે ગટિયા પેલું ચપ્પલ લેતા હેડ જા જલ્દી પોણી ભર લાય આવા નવા શીખા નવ તવતો શીખા ચોથી હેડે આવી કોમ ધંધો કરવો નહીં ખાવું તો ખાતા નહીં પૈસા લેવાય હારી હારી નોટો તો રે ગુદામ ગાલીમ ફરી દિમાગ ખરાબ કર્યું પૈસા આલે ને હા વહેલી વહેલી પૂણી વગાડી મેં દીધી સોહાઈ શીખાય એવો મુહૂર્તમાં ભટકાઈ ગયો માથાનો ફરેલો ટરતા તો ખાલી જગ્યાએ જવું પડશે ગુણી બગડી હે હવે આખો દાડો મારો ફેન ના જાય હારી હારો ઘર ખોલવું પડશે લાલે મારો બેટો પૈસા આલે નહીં ઓકે બાઇક માં બેર તને એટલે તોય બિહારું નેટ નેટ ચલાવતો હોય ને હવે બાઇક એન્જિન તો બનાવવું પડશે ને કે મારું બેટું શેડવામાં તો ગામમાં આટો નીકળી જાય એવું છે હવે કોને કહું આમ તો ભોલાઈ મારા બેટામાં ભોલાઈ આલી એવા તો નહીં કે પહેલાં ના આવ્યો તો આલ્યા નહીં મુએ પૈસા
અને યો પા માગવા જાય તો પહેલાંનો માગશી પહેલાં જેને પા થોડા ભોળા માણસ છે પણ અત્યારે તો ઘેર હજી કે નહીં હોય ઓટો આમ તો મારે હોત તો સારું હતું આમ તો આલી હોય રે વખત તો કરવું પડશે એન્જિન તો બનાવવું પડશે બાઇકનું લાલે તમે તો આવો ખાલી એક વખત તમને ખબર પડે પૈસા મને નહીં આલે ને ઓર રાખજો તમે ખાલી એવા ટેકરાઉન્ડ વસ્તુ આવે તો जो करे हो करे भगवान भला करे ओए भला नहीं करता क्योंकि मैं ही अभी तकलीफ में हूँ મને હાથ મળી કમળે તને પેલા એમાં ડેલિકેટ બનવાના હો मैं भी टिकट आयो तो एंटी बड़ा दो पेला ले तने कोने कीधું ભગવાનમાં વાત હતી તો પેલા કણે કાકો ને એરા ડેલિકેટ છે અમાર હોય લે બંધ કરી બંધ ચોલવાનું બંધ કરી તને ખબર પડતી નહીં કાકા લે કોને ચેડા કહું લે ગોમ કોઈ 1 રૂપિયા આલો એવું નહીં તો મને ટિકિટ તો આલો ડેલિકેટ ની લે નહીં આવી એવું તાણી કાકા ભગવાન જે અરત તને હું એ ભગવાન આ કાકા ના ડેલિકેટ બનાવજો હસિયા પ્રાઇમ મિનિસ્ટર હસિયા મોદી સાહેબ ની જગ્યાએ ઓન બેહા દેજો કાકા ભગવાન ગરીબોનું પેલા ઓબળી પાછા વાહ વાહ જબ્બર આલે આશીર્વાદ હા હા તા પછી હું તો આશીર્વાદ દેવા આલું છું હવે તમારો વારો આવ્યો તે હું શું આશીર્વાદ આલું કાકા આશીર્વાદ લઈ લેવા નોટ ગીતા મેં 1 રૂપિયો નહીં બીડી પીવાના નહીં ના નોટ માંગ હ એટલે હું કહું હવે તને કામ કાકા સૂટા જ નહીં પૈસા કાકા પછી લા હું સૂટા લઈ આવું અલે પણ સૂટા નહીં આલા 500 નોટ અરે લાવજો કાકા સૂટા લઈને જ ફરું જો મારો બેટો કેટલું બધું બંડલ કાઢ્યો માર 5 રૂપિયો નહીં અને ચેલા કહું એક કામ કરી જાણી હા ચેલા હી સૂટા અરે તમે કોઈ એટલા ના આલું લાવો હા તો હું શું કહું હા ના તો થોડા 5-6 દજ્યા હોય તો આજ મન એટલા નહીં કાકા એટલે ડેલિકેટ તો અમે બનવાનો હું તને ખબર તો હું કમ્પ્લીટ ચેલા લઈને ફરું ખબર 50 રૂપિયા કોઈ કાકા ના લઈ લેવાના 450 લઈને રખવાના કોઈ 500 નોટ આવે મારો બેટો કેટલું આખું બંડલ છે મારો બેટો કે 50 રૂપિયા લઈને ફરું કોઈ ટાઈમ નહીં લાગતો પણ હું શું કહું તને હા 5-6 હજાર આલે તું મને તો અમે બાઇક લઈને ફરશો ને તો હું ડેલિકેટ બને સ્પેશિયલ ગાડી લઈ આલ્યો ગાડી નવી ફ્રેશ કાકા બધા માગવાની જરૂર નહીં પડે એ તો વધો નહીં પણ હા તમે આવજો મારે જાવું કાકા ભૂખ લાગી પેટમાં બળી જાય 3 દાડા કોઈ ખાતું નહીં અલ્યા પણ હા કાકા એક વસ્તુ તો હું ભૂલી જ ગયો શું કાકા લે આ પૈસા તો હું બેંકમાં કાઢવા જ નહીં જો મોબાઈલમાં પડ્યા બોનો કાઢી આલવા પડે કાકા હા. તે ફોન પે વાપરો ને બધું વાપરું એમ તો હા, લખો નંબર લખો મારો એ મને નાખી દો 99782452 ઓ ગુજરાતી ખબર પડતી નહીં નારું છે ચી ભાષા બોલાય નંબર અલ્યા પણ એમ નહીં હા આ તો મને તો હમણાં બેંકનો મેસેજ આવ્યો હતો કે તમારો ફોન પે બંધ થઈ ગયું લે એવું હે ઓવા ચાલો કાકા બેંક ખાતું ચાલુ કરી આલું લો અરે મારો બેટો 16 એમ લાગતો નહીં પણ એમ નહીં હા. હાલમાં પણ ટાઈમ નહીં ટાઈમ નહીં તારમાં પૈસા નહીં કે છે તો એ કાકા હા ચલો કે હાલો કે મારે તું તો આખા ગામમાં ફરવાનું અલ્યા પણ તને કીધું તો ખરા મારા પાસે બેંકમાં જવાનો ટાઈમ નહીં પણ બેંકમાં ઘરમાં એવા તો પડ્યા છે કે મારે કોઈ નહીં દા 50,000 લાખ રૂપિયા ના, લેવાના ઘરમાં તો પડ્યા એ પણ ડોસી નહીં કે તો જીએ ના ખેતરમાં ચાલ લેવા જઈએ તો કઈ આવશે એ તો મોડા આવશે એ તો અંદાજે કલાક 2 કલાકમાં આવી જા ના ના અડધો કલાક એવું હે? તો કાકા હું ઊંઝો આવે તો ઉઠાડીને રાખજો હા ઓય જા તું બીજો રાઉન્ડમાં આવજે ના કાકા હું જો ઘર જાઉં એ લીધા કરતો નહીં જાતો લે, ના ના ઓય જા તું પણ કાકા હાલવા તો પૈસા આપું તઈને ના હોય ગાતું નહીં કાકા લે પણ તું જાઓ હે ના કાકા હું લે વને કોણ સમજા મારા પાસે રૂપિયો નહીં મારો બેટો પગે પડો એટલે તું જાઓ હે તું પગ સોલ મારો હું તો નહીં છોડું લે સોળ કી કાકા હાલો કે તાર પૈસા જ લેવાય ઓહો ઉભો રે તાર અરે મારો બેટો આમ તો નહીં મોના અને મારી ટેકનિક હાથમાં આવી પડશે ઉભો જો વાય બે છે હું આવું મોની જા કાકા મોની જા ઇન્દન થોડા આવો ભિખારી વીઆઈપી ભિખારી બળ્યો કાકા ફટાફટ ઓય તો એ તો વો ભીખ માંગવાનો પૈસા નહીં અને હીરો મારો બેટો જીદ કરીને બેઠો કે પૈસા આલો કે પૈસા આલો ઓય પૈસા તો લાલે પર માંગો છો હવે તો આવ્યો ના મકા તો તાર ટોટિયો કાપી નાખ્યો નહીં લેવા નહીં જા ડરતા લે થો એ હાથમાં તું ખાલી ખબર પડતા નહીં મારા બેટા વો પૈસા આ તો
તોય મૂડીથી નહીં આ પેલો પેટાળીઓ તોય મળી ગયો ડુંડા દાડો બકાટા છો હવા વેલો વેલો મારો ખરાબ ખરાબ કરી નાખે 1 રૂપિયાની મૂડી નહીં કરી ઉત્તા મારા બેટા હું ઓમો ને નાખી બધા ઓમો અલ્યા આ તો મારા ઘર નહીં આને આલતા બાલતા રહીને કોક તો કરવું પડશે તમારા આઈડિયા કોમ નહીં કરતી બરોબર એક્ટિંગ નહીં કરતો શું આપણે જે કહો ચપ્પલ નું હોતા એક પાવડો નું હોતા શું હકો સમજાતું નહીં પણ ગોમ એવો લુખવાડ ભિખાય જ નહીં મારા જેવા બધાય હું તો તમ ભિખાર્યું પણ પિયા બી ભિખાર્યું मैं निकला भीख मागवा कोई भीख ना आले ખાલી હાથે બારે જાવું પડે કોકનું ઘર છે ગરીબ ઘર શું હાલ છે આયો માગું ના માગું બેટો કાકા હા શું ગયો કાકા ખાવાનું ખાવું હવે એવું આ શું બનાવ્યું કાકા ચણા ને શાક હે બોલ તું કરવા આવ્યો હોય કોણ હે કાકા કોણ હતી જુઓ માગવા આવ્યો કોઈ વસ્તુ વાહ એટલે નહીં ઘઉં કે કશું નહીં તને હું આલું કે કાકા ઘઉં બહુ તો હું નહીં લેતો તાણી હું તો પૈસા લઉં પૈસા લે પૈસા માર જોડી હોત તો હું આવા ઘરમાં રહેતો હોત કેજે એ તો જોઈને કાકા રાજી તું તમે ગરીબ જ છો હારો તો કાકા હું તો જોરદાર ચાલશો કાકા પણ નહીં લેવા લે 10 રૂપિયા તો એમ તો લેતો તા હા 10 રૂપિયા તો લેતો તા લે 10 હું રાખું 10 તું રાખ કાકા આમ ખાવું હોય તો પછી બેસી જા ના ખાવું તો નહીં કાકા તાણી અને તમે તો આમ તો સારા હો કાકા ત્યાં રૂપિયાવાળા કોઈ હાલતા નહીં તમે આવું ગરીબ ઘર તોય પૈસા આલ્યા એટલે ગરીબ નું સમજ કોણ સમજ કે એ વાત હતા કાકા ગરીબની પરિસ્થિતિ ગરીબ જ સમજો હા. મારા બેડા મને તો એક તો પાવડો લઈને ઉભા પડ્યો એક તો ચપ્પલ લઈને ઉભા પડ્યો તો ચિયો તો પેટાડ્યો એટલે પૈસા વાળા હોય ને અમે રે એવા જ હોય તને કહું આમ ખાવું હોય તો ખાઈને જા પછી ના ખાવું તો નહીં કાકા ખાવડે તારું હા દસ તમે આવી જા મારા મમ્મી વાંધો નહીં કાકા જવ્યા ભગવાન તમને પેટ ભરી ભરી નાસી આલ છે અને ટૂંક સમયમાં રૂપિયાવાળા બનાવશે એટલે આ ટૂંક સમય શું રૂપિયા વાળા બના જમીન જો 2 વીઘા જમીન આવું અને 2 ભેંસો સાચું બસ એટલું જ છે કશું નહીં મારા જોડે કાકા ગરીબ ના આલ્યા ને એક સમય એવો તાળો આવશે ને તો તમારે બેઠેલા તબેલા થઈ જાય રૂપિયાના બંડલે આવી જાય તો કાકા હું જાઉં મારું મોડું થાય એ હાલ જા તાણી હું આલું ઓય કોઈ ખા નહીં 20 રૂપિયા ગુદામ પાસે 10 રૂપિયા એને વાપરવા આલ્યા બીજું તો માર જોડી શું હોય તો આલું પેલો ચીવી આશા આવ્યો તો બાબડો તો માર જોડી કશું હતું નહીં ના આલ્યા ખાલી 10 રૂપિયા આલ્યા કાકા ગોમો આ કાકો એકલા હારા હતા 100 રૂપિયા આલ્યા આમ તો કાકો બાપડા ગરીબ હતા તોય 10 રૂપિયા આલ્યા ગરીબની મજબૂરી સમજી હા તમે પાછા જાવ પાછા 60 રૂપિયા બીજા આલું નાના સોયા પકોડી ખાવા થા પકોડી જઈને ખાવ બજારમાં જઈને કાકા તો હન હું કોક દાયા મને મોડાની મદદ કરી જાવ કાકો એકલા મને થોડા હારા લાગ્યા બાપડા ગરીબ ઘરના હતા મારા બેટા દુંડાળ્યા ફૂંડાળ્યા ઓહા પડે જ નતા હારા આ ગમમાં તો ભીખ માં જાવ થોડી બીજી આ કાકા ભૂખ લાગી બપોર ચડી હ તો આ તો બુડી હગી હમી કઈ નહીં પેલા મારા બેટા ફોન કરતા નહીં કોઈ હમું ઠીક નહીં થયું મારી બેટી ડોસી કીધું કે નળી વાળીને મિલ તે ના એરંડાના પૈસા ભાડ્યા હી તે છૂટકી રાખી દેવાની પછી લાવવાની તો મારે જ ને કઈ થાય છે એટલે નળી વાળીને મિલ આખો દાડી જેટલા પૈસા ખર્ચ કરવાના આમ પેલા શું મારા ઓળખ્યા ત્યાં પૈસા લેવા છો આપણને આવે ખબર જ તમારી જીબી એટલી ખતરનાક છે ને કે કોઈ ગોમાં પૈસા આલવા ના હોય કોઈ પૈસા જ ના લે ચોથી હાલે શિબિર ખરાબ બોલે નળી વાળી નાખી ભાઈ હું જાઉં હો ખાટલા तेरा दर्द न जाने कोई तेरा दर्द न जाने कोई बाहर से खामोश है तू भीतर भीतर रोए रे हाय भीतर भीतर रोए तेरा दर्द न जाने क्या बंद था? कोई ए काका तेरा क्या बंद न था? जाने काका तो गौ એટલે તારો અવાજ મને કોણ ફાડી નાખે એવો લાગે કાકા કેવો લાગે ઓહો હાલો કાકા અમે કાકા તો એના કાકા બળાયા ચપ્પલ નહીં કાકા પૈસા લાગે ચપ્પલ આ ભાઈ 10-20 રૂપિયા લાલજો આ જો
તો કાકા તમારા ઘેર પડી તમે કોમ કરો એટલો ઘેર હી જ નહીં હા નહીં તમે મારા જો અઠવાડા બાધા બાધા કાકા કોઈ બાધા નહીં હાણી પૈસા જ નહીં હા ઓવા અલ્યા કાકા પણ યાર ખાધું નહીં પગમાં બળી જાય અહીંયા લુકડા લાભો યાર બીવા આવી હતી તે ગાધું ના જ લે કઈ જશે ખાતા ઈ હા ઓવા લે મારા ઘેર કાકા ઘર જ નહીં મારતો હું તો આમ ઝૂંપડા બૂમડા પડ્યો રહું આજે ઝુંપડામાં જઈને ખાતા ઈ ના અમારા બધા તો હોમો પડ્યો આજે તો મોમ કરો હા કાકા ઝૂંપડો એટલે હું તો આ રોડ પર જોતો હું નાળામાં માર નેતર આ તો ઈકન જઈને ખાતા ઈ હા ઓવા હું અંગાત આવું એટ. થોડા 10-20 રૂપિયા છે મારે નહીં લીધા હું જાઉં પૈસા ને ભાઈ ઓવા એક ભિખારી જો બીજો આયો અલ્યા હા તમારે ભિખારી બીજું કોઈ કોમ જ હતું નહીં એમ કાકા હું થયું અલ્યા હવારે જ પેલો માગવા આવ્યો તો વળી તું આવ્યો અલ્યા યાર ચિયો બદલી મારી છો મારા મોઢે કાકા કોણ આવ્યું તું હતો ભાઈ ગોમનો એક હા ઓવા થતા પૈસે ભીખ માગવા આવ્યો તો હા કાકા અમીરે ભીખ માંગવા માંડે અમીર લે પૈસા હોય ને તો ભીખ માગવા આવી મારા ઓળખ્યા એવો તો છે હું કહું તું હેર જા ખર્ચો બરચો હોજમાં ગોશી કરે તો દોકમી આલે તું કાકા હાલો કે વાળી તાર ઓય બેસ બેઠો કાકા કાકા જો મુને બેસી જજો એ તું તો ચાલે પણ મારા પછી ડોશી લુગડા નહીં તું યાલતી હા ઓવા કાકા અમાર તો ડોસી પછી કોઈ હદ નહીં આ તો લાગી બીજી ફ્રી પી જા કાકા બીડી નહીં પૈસા 10-20 રૂપિયા ભૂખ લાગી જબ્બર જઈને ખાવું મારે શું ખાય છે કોઈ ખાય હું શિવ મમરા ભજ્જે કોઈ ખાય પૈસા તો નહીં પણ તોય લાવું હું કાકા એક મિનિટ ભાજો ફોન આવે આઈફોન ભાઈ જા કાકા મારા ફોન ચાલે લે પણ હા લલ્લુ બોલ હા અલ્યા ઈ પાર્કિંગ તું તો કરી ઊંધી ઈ પેલી ફોર્ચ્યુનર પડી બાજુ કર દે આ પેલી બાજુ થાર ને ના ડા ઓવા લે ફોર્ચ્યુનર કોઈ આવ્યો તું હાલો અને ઓવા પાસે જો ઉપર પેલા ઉપર ને લે કાકા હાકો કે ફોન ચાલુ કાકા હાલો અને ઓવા પાસે ઉપર તો સોયલો આવે એકલ મસ્ત પાર્કિંગ કરજે આ પેલું BMW બહાર પડ્યું એને કલર ના થાય હોરાક જેમ BMW રાતે હું લઈ જતો તે પાઉ થોડો ગાળો ચોટ્યો હો પેલા કઈ દે સાફ કરી નાખ અને તું ફટાફટ નોકરી પણ કર કોઈ હું નોકરી પહોંચી જો અડધી નોકરી પટાઈ તો નોકરી નહીં જો હારું વાતો કરો હા જલ્દી જા ફટાફટ ઓહો હારું મેલું હું મારી નોકરી ચાલુ હ આ કાકો આપડી જાય સળકાવી ઓહો એક મિનિટ ફોન બતાજો કાકા મારો નહીં કાકા લે બતાજો કાકા કાકા મારો નહીં હતો એટલે પણ આ BMW ની ચોથી વાતો કરતો હતો તું હા એ તો કાકા ખાલી મોબાઈલમાં આદત કાકા બોલવા નહીં સાચું બોલ આઈફોન છે પાછો જેવો તેવો ફોન નહીં બતાવજો કાકા આ તો મને એક જણા યાર હું ખાલી એમને મસ્કો મારી ખુશમાં આવી દીધું શું વાત કરી તો હું કહું તું એ વાટકો પડે લાગી મને આમ કે હું આવું અંગાથી ઓ શું કહેવા માંગો કાકા અંગાત આવું ભીખ માંગવા કાકા તમારે કોણ નહીં મો ક્યાં મહેનત ચીલી થાય તમને ખબર તો હું હું કરું તો મારે આવો હાથમાં તો બાઈફોન લાવવો હ હે કાકા એ તો એમને હું તો આવ્યો હું હું તો છોટી સોલાદ મને આદત પડી ગઈ એવું કેમેરામેન ઝૂમ મારો ઝૂમ પેલા ગુદામ જોવો બંડલ આવું કાકા હું કહું હા લે તન કેરી રસ પાવ ના કાકા હું ઘરે વસ્તુ નહીં ખાતો ચાલ મને ભાવતો જ નહીં આ તો ખાતો શેરડીનો મંગાવ શેરડીનો નહીં ખાતો મને તો ખાવું હું તો ઘરનું નહીં ખાતો કાકા કોઈ તો? હોટલનું પનીર ટીક્કા એવું બધું દાલ તડકા એવું કોઈ મંચુરિયન ડ્રાય મરચુરિયું શું કહેવાય ને મંચુરિયન મંચુરિયન યા કદી જીવન હોવું ભળી નહીં એ તો હા વાહ ભિખારી થઈને તું આવું ખવાય હા હું તો એવું જ ખાઉં તાર હું તો ઘરનું મને તો ભાવતું નહીં ભાઈ ગયા મને મરતું મીઠું નાખીને બેઠું હોય મને ભાવતું નહીં એવું કાકા વાત સાચી મને લઈ જાય કે ખાવા કાકા ભાઈ વળી ફોન આવ્યો કોકનો ફોન હા લલ્લુ કોનો ફોન આવ્યો જગ્ગુ નો તું કહેતો તો આ કને એને માર્યો અલ્યા બધા ભિખારીઓ બોલા જાય ઓફિસ ઉપર અને હડતાલ કરી નાખવી ઓવો ના હાલે ભિખારીઓની હડતાલ વીઆઈપી ભિખારી બોર્ડ માર દેવું કર ગોમમાં ફરી કહી દેવું ભીખ ની આવે તો કાંડ થાય અરે મેલું ચાવ મત કરો લ્યા કાકો ઈ ખતરનાક લાવું કાકા હા એ હું શું કહું ભયા હા કાકા આ તમારી આખી ગેંગ છે ભિખારીઓની કાકા એ તો મજા કહું છે કાકા મારા સુરાની આદત છે અરે આખો દાડી સોલવા ના હોય હા નહીં તું આ ચૂકે ને કહેવામાં નહીં ચડા ભાઈ કાકા એક કામ કરજો મોહન કાકા એક વાત કહું હા
ચાવો થઈ ગયો કાકા બધી ખબર પડી ગઈ કોણ પણ BMW બાઇક નો ફાયર પૈસા વાળો હો VIP ભિખારી કાકો મારો બેટો ઓહો પડી કાકા શું કોઈ કે હું શું કહું કાકા પછી કે મારી ઇમરજન્સી કોમ આવી ગયો એટલે મારે હાલ પૈસા નહીં લેવા હું કારવાર આવતા 10-20 રૂપિયા આપજો ના બેસ્ટ માર જોડી કોમ હા? કાકા મને ખબર પડે બધી હા હું ઇન્દન ભિખારી નહીં બન્યો તમારે જેવો ચેટો ઠજી ભિખારી બન્યો હાથ હાથ વાત કહું કાકા કોમ ઈ નહીં કોમ હોય આખા ગામમાં મજૂર હોય છે પણ ચોય મળ્યા નહીં બોલો કાને થઈ ગયો કદાળી પડી જાશે કેટલો ગોળિયા થાકી ગયો મજૂર મળતા નહીં ગામમાં તોથી લાંબા મજૂર કાકો કાકા છે મુરતમાં કાકા નવું ઘર બનાવો કાકા તું ચોથી આવેલા હા હા નવું ઘર બનાવો વાહ 2 માળવાળું ઘર બનાવો ને હા 2 બંગલા આ મારો ભગવાન કરે 4-5 માળવાળું થઈ જાય સારું સાચું તારું હા કાકા એના માટે સારું કરવું પડે પૈસા નહીં લ્યા હા કાકા ચોય લાવ કે? કેમ નહીં હોય આખો દા માગવાળા હેડ હેડ કરી લે ચિયા આવી જાય પેલા સાચી કાકો રહ્યું. અરે પૂછવું પડશે કોમ્પ્યુટરમાં તપાસ કરવું પડશે વચ્ચે બદલી લઈ લીધી હા કાકા હા એ તો આવી બાપા ગરીબ જ શું કરી દે બાપા ખાવા પીવા ના આવે એટલે એ વાત સાચી ક્યાં ભાઈ શું કરું કોઈ કાકા હાલો કે કોક ભૂખ લ્યા, લાગી પૈસા નહીં હું આખા દાવાનો મથું તોય મજૂર મળતા નહીં બોલ હા તોય મજૂર મળતા તો હું ભગવાન અર્થ કરે તો મજૂર બધું બધું મળી જાય હા ભૂખ લાગી પેટમાં બળી જાય ખાવું આવું હો કોમ કરવું પડે તમને. હું હું શું કહું પૈસા આલું તો હું કાકા શું કરું કહો ભગવાન અરજ કરી નાખું તમારા માટે તો ફૂલ અરજ નહીં કરી ભગવાન હા હું શું કહું પૈસા તો ખાવાનું આલું પેલા ખાઈને હું કાકા ઘરનું તો નહીં ખાતો હા ઘરનું નહીં ખાતો કંચોનું કોઈ હું કોઈના બહારના ઘરનું નહીં ખાતો કાંઈ હું તો મારે એકલા ઘરનું તું ખાઉં વાત કરી પ્રોફેશનલ દેખાઈ લાગી તો તો કાકા પ્રોફેશનલ લાગુ છું જો મારી હાલત તો જુઓ આખો દા રોડ પર પડ્યો રહો. તો પૈસા જોઈતા પૈસા તો કામ કરવું પડે મારે શું કહો કરે પેલા કે હા કરી નાખું કાકા પણ કેવું કહો કહો આ પાયા ગોદવાના જો આટલા ગોદ્યા આવી આ ગોદવાના આવી મજૂર હવે મળતા નહીં 500 રૂપિયા દોંજી આલ્યો દવાની તો કાકા પણ મારું કામ નહીં થતું કાકા તે કેમ કોમ નહીં થતું હું કોલેજ નહીં કહેતો કાકા હું કહું તમ નહીં કરી કેતો કાકા હું કા ભીખ માંગો કાકા એટલે કોમ ના હાથ પગ તો હાથ આઈ કમ્પ્લીટ કરે? ના કાકા આવી તો ઠાચો હજુ તાજો જવાન જો કાકડી જેવો દેખો હજુ તો કોઈ નહીં કાકા એ તો ખાલી વાતો હી જો પેલી કહેવત નહીં કે ગયડા કાઢા પાછળ યાદ કરીને જવાને કોઈ ના કરી હું કાકા એટલે એવું ના હોય પૈસા જોતા તો કોમ કરવું પડશે જો હોય તો ચોખ્ખી વાત છે તો કાકા મારે તમે નહીં જોતા તાણી ખાલી 20-30 રૂપિયા ને એટલે વી નહીં તને 500 આલો આવી હા 500 આટલે આટલું ગુદ દેલ હેઠ કાકા 500 તો વધારે પડી ના લે કાકા પણ કાકા કાકા. મારથી આવું કોમ નહીં થતું કાકા આ ભીખ જ માગવી ખાલી કાકા પણ હું કરું આ કોમ કઈ કઈ એમાં હા નીકળી જાય છે કાકા મજબૂરી મફત એટલે. નહીં થતા ઘર બે ઉભો મજબૂરી કાકા ભીખ માંગવાની એટલે મજબૂર નેકળવા કર તું મજબૂરી ના વાળી કાકા હાલવા પડશે અરે હાલવા વાળી નેકળવા કર ઓય મજદૂર કામ ભોલ ફૂટી જાય તું કે હાલ જાજો લે પકડ એ હા પકડ 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 તો પડી જા પૈસા આ પૈસા લાવ હા મારું ટકુબા કોમેડી હા